જય શ્રી સ્વામિનારાયણ બોલો. જય શ્રી સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામી. હસો ને. જય સ્વામી. કેવી તબિયત એવી છે? સારું છે. આ શું ખાવું છે? મગ કરું આજ? મગ કરું તમારા માટે? મગ તો શું ખાવું છે? ખરું પૂરું. કોઈનો નહીં. બોલો શું ખાવું છે એ વાત કરો. મોડા મોડા નહીં, પછી મોડા મારથી ના બને. અત્યારે જ થાય તો ટાઈમથી મળી જાય. મોડા કોઈ એટલું મોડું થાય કરવાનું. રોટલી અને મોડી સાસ. બસ કેળાનું શાક ખાવું? નહીં ખાવું? પરમનાથ ટામેટાનું શાક નહીં ખાવું? ખાધું તું પરમનાથ. બરાબર. હવે જલ્દી ઊભા થઈ જાઓ. જલ્દી ઊભા થઈ જાઓ. જલ્દી ચાલવા માંડો. હવે જલ્દી ચાલવા માંડો. કેમ ના? હજી નહીં ચાલો? તે પૂરો હાથ કેમ આમ ચાલવું નહીં? હજી ચાલવાનું નથી? તો પછી કાલે એક્સરે પાડ્યો ને? સારો છે, મસ્ત રિપોર્ટ સારો આવ્યો કે દાદા દોડતા થઈ જશે. હવે તો દાદા દોડતા થઈ જશે એવું કે ડૉક્ટર સાચવશે તો. દાદા સાચવશે તો સારું થશે. કસરત કરનાર ડૉક્ટર ના હોય. તમને બધી ખબર હોય બેઠા બેઠા. આપણા કરતાં હોશિયાર હોય બધા, સમજો. એમને ના એ પોસ્ટ ઉપર પહોંચ્યા. તમે હું બન્યા ડૉક્ટર? તો પછી એમને કંઈ એવી હોશિયારી લાયકાત હોય તો જ ડૉક્ટર બને. એમને ના બની જાય. સમજી ગયા? પૂરો ના તો પાડું છું. આવા તો આપશે. હા તો આપીએ જ છે ને. જ્યારે આવતા નથી આપતા. પણ રાહુલ કઈ પૂજા કરે છે. બોલો બીજું કંઈ કામ છે? ચલો જય સ્વામી. આવજો. હસો થોડું હસવાનું, થોડું મોઢું હસવાનું તો તબિયત સારી રહે. હા. રીંગણ બટાકાનું શાક, કશું નહીં ખાવું. ગવાનું શાક નહીં ખાવું? સાસ રોટલી ખાઈ. રોજ એકને એક ખાવાનો કંટાળો આવે ને એટલે કહું છું. રોજ એકને એક ખાવાનો કંટાળો ના આવે? શીરો ખાવો છે? શીરો બનાવો? મેં બનાવેલો ને કાલ પરમદાર બનાવ્યો તો. કેવો બનાવેલો શીરો? સારો બનાવ્યો તો. હા ચલો.